નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાતમાં કેનાલના મામલે સરકાર ક્રેડિટ ગમે એટલી લઈ લે, પણ માઇનર કેનાલનું કામ તપાસ માગી લે એવું છે। ચાહે એ કામ નર્મદાનું હોય કે મહી નદીની એ નાની નાની સિંચાઈ યોજનાનું હોય, જ્યાં જમીનમાં પાઇપલાઇનો નાખી એ પણ કામ કરે છે કે નહીં એનો જવાબ જેનો માગવો હોય એનો માગો, પણ ખેડૂતની ફરિયાદોની એ નિવારણ એ સરકાર લાવે એ આજના સમયની ખેડૂતોની સૌથી મોટી માંગ છે। ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના વાંઠવાડી ગામેથી પસાર થતી એ મહી સિંચાઈની માઇનર કેનાલ છે। હું મારી ટીમને કહીશ કે વિડીયોને પણ ચલાવશે। મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ આજે હથોડી લઈને કેનાલ પર પહોંચ્યા હતા। હથોડી ખોટી લઈ ગયા, કારણ કે ખાલી પગથી થોડું દબાણ કરે તોય એ માઇનર કેનાલનું કામ એ ભરભર ભૂક્કાની જેમ ખરી જાય છે। આ વિડીયોને તમે જુઓ છો। 4 કિલોમીટરની આ માઇનર કેનાલનું કામ 2 કરોડના ખર્ચે થઈ રહ્યું છે। વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે અને લોકો પૂછી રહ્યા છે કે આ કેનાલ જે હજુ બનવાની જ બાકી છે અને એની પહેલાં જે ઉંદરો ખાઈ ગયા એ ઉંદરો પકડાશે કે નહીં। આ દ્રશ્ય એ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે એ પણ તમે સ્ક્રીન પર જુઓ છો। કામ પણ હજુ એનું ચાલી રહ્યું છે। ખેડા અને આણંદમાં મહી અને કડાણાની જે જૂની યોજનાઓ છે, જે કેનાલો એની બનેલી છે, એની ફરિયાદો ક્યારેય નથી આવતી, જે આ માઇનર કેનાલની ફરિયાદ આવી છે। સાબરકાંઠામાં હાથમતીની કેનાલોને જુઓ, એમાં કોઈ દિવસ ગાબડું નથી પડતું કે એના બાંધકામને કોઈ નુકસાન પણ નથી થતું। ત્યાં એ ઉંદરો ભલે ગમે એટલા ખૂંખાર હોય। અમદાવાદ સાણંદની ફતેવાડી કેનાલ 1920માં બની છે, ગાયકવાડ સરકારમાં, હજુ સુધી કાંઈ થયું નથી। પણ નર્મદાની હમણાં બનેલી કેનાલોનું કામ નબળું છે। માઇનર અને સબ માઇનર કેનાલોથી ખેડૂતો ત્રસ્ત છે। તૂટી જાય, પાણી ખેતરમાં મહિનાઓ સુધી ભરાઈ જાય, જમીન બંજર થઈ જાય, એ તમામ ફરિયાદોનું નિવારણ ગુજરાતના સ્તરે કરવું પડે એમ છે। હું આખા ગુજરાતની વાત કરું છું। એક વિડીયો એ પણ ધારાસભ્યનો એ બતાવે છે કે સવાલો હજાર છે, એના જવાબ નથી। એ જવાબ આજે મહામંથનમાં લઈશું। આપણો મુદ્દો છે કે કેનાલમાં ભ્રષ્ટાચાર, 2 પગવાળા ઉંદર આખરે છે કોણ? હું સૌથી પહેલાં એ ધારાસભ્યને જોડું છું। મહેમદાવાદના ધારાસભ્ય છે, પૂર્વ મંત્રી છે અર્જુનસિંહ ચૌહાણ। અર્જુનસિંહ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું। ગુજરાતમાં માઇનર કેનાલમાં ભ્રષ્ટાચારની વાતો એ કાયમ થયા કરે છે। મેં કીધું કે મહી અને કડાણાની જૂની યોજના છે, એની જૂની કેનાલોને ક્યારેય ગાબડું પડતું નથી, પણ આ ભ્રષ્ટાચાર એ ગુજરાતમાં નાની કેનાલોમાં અત્યારે ચાલી રહેલો એ ખેડૂતોનો સૌથી મોટો મુદ્દો છે। તો તમે હથોડી લઈને પહોંચ્યા હતા, એ વિડીયો વાયરલ થયો। મેં કીધું કે પગથી કંઈક માર્યું હોત તોય ખબર પડી જાત કે આ નથી સારું કામ। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક તાલુકા પંચાયતની બેઠક હતી જી। એ બેઠકમાં મને 2-4 વડીલોએ રજૂઆત કરી કે આપણા વિસ્તારમાં જે કેનાલનું કામ ચાલે છે એની ગુણવત્તા બહુ હલકા પ્રકારની છે। જી। મેં એમને અસ્વસ્થ કર્યા જી કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે, મેં ચાલુ સભામાં વાત કરી એમ જી, કે સરકારી કામમાં કોઈ પણ ઉગણીવાસી ચલાવી લેવામાં નહીં આવે। સરકાર જી પ્રજાનું ટેક્સનો પૈસાનું સારું આયોજન કરે છે, એનું પરિણામ મળવું જોઈએ। આ મેં એમને ખાતરી આપી અને ખાતરી પછી ચૂંટણી પછી મારે જવાનું થયું। જી। આખી ટીમને લઈને ગયો। સરકારના અધિકારી હતા, એન્જિનિયર હતા, કોન્ટ્રાક્ટર હતા, અને પછી આ ઘટના અમારી સામે આવી અને બિલકુલ હલકી કક્ષાનું કામ અમને જોવામાં મળ્યું। અને પછી આ કોઈ સજ્જન સમાજમાંથી કોઈ વિડીયો, કોઈ વોટ્સઅપ વ્યવહાર કર્યો હશે, આ ધ્યાનમાં આવ્યું છે અને આજે મને આ આપના માધ્યમથી આ વાત થઈ રહી છે। અર્જુનસિંહ, એક મોટો મુદ્દો એ છે કે સિંચાઈ વિભાગના એન્જિનિયર્સ હશે, જિલ્લામાં એન્જિનિયરોની એક મોટી ફોજ હોય છે, અને છતાં પણ એ ધારાસભ્યએ હથોડી લઈને જવું પડે। તમને લાગે છે અથવા તમે એક ધારાસભ્ય તરીકે માનો છો કે આ અધિકારીઓને કોઈનો ડર નથી રહ્યો? લોકોએ એની ફરિયાદ કેમ કરવી પડે?
કે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? મહી કેનાલનું આ કામ છે, નર્મદાનું નથી. હા, અને મારા વિસ્તારમાં કંઈ પણ નાની મોટી રજૂઆત આવે, મેં અગર કોઈ એમ નાની કોમેન્ટ આવે એ પણ એનું ફોલોઅપ અમારી ટીમ કરે છે. હું જાતે જઉં છું અને પછી એ સરકારના અધિકારીઓ સાથે રહીને એનું ફોલોઅપ કરીએ છીએ. એને પ્રશ્નનું નિરાકરણ થાય એવો પ્રામાણિક પ્રયત્ન મેં કરીએ છીએ. અર્જુનસિંહ, મારો એક નાનકડો એવો સવાલ છે. તમે 3-4 લાખ લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ છો. આ કોઈ હવામાં તો કામ ચાલતું નથી, બધું જમીન પર દેખાય છે. મેં પૂછ્યું કે એ અધિકારીઓને, એ કોન્ટ્રાક્ટરોને સરકારનો ડર નથી રહ્યો? જે વાતનો તમે સ્વીકાર કરો કે ના કરો, જે તમારું હથોડી લઈને પહોંચવું એ સાબિત કરે છે. જમીન પર દેખાતું કામ છે. આ કોઈ આકાશમાં કેનાલ નથી બનતી. અને એને ડર ન લાગે કે મને કોઈ સવાલ પૂછશે, મને કોઈ ઘેર છે કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે? મારા મત વિસ્તારમાં આ કેનાલનો પહેલો પ્રશ્ન છે. પહેલાં એક રોડનો પ્રશ્ન હતો, એ વખત પણ હું ગયેલો હતો. આ પ્રશ્ન આવ્યો છે કેનાલમાં, અને ચાલુ ચૂંટણી મને મોટી રજૂઆત મળી અને એનું આ પરિણામ મને મળ્યું છે. અને આવનારા સમયમાં પણ જે પણ રજૂઆત આવશે સજ્જન સમાજમાંથી, અને સમાજને હક છે અને એના પ્રતિનિધિ એને ન્યાય આપે એ મારી જવાબદારી છે. તો આવનારા સમયમાં જે પણ જરૂર અમને રજૂઆત આવશે એની માટે અમે રજૂઆત કરીશું. અને સરકાર મક્કમ છે કે પ્રજાનો પૈસો, એની ગ્રાન્ટ, એમાં 19 બદમાશી નહીં ચલાવી લેવામાં આવે. અર્જુનસિંહ, તમારા વિસ્તારના ખેડૂતો પણ એ અપેક્ષા રાખતા હશે કે તમે કઈ જગ્યાએ ફરિયાદ કરી કે આ કેનાલમાં થઈ રહેલા ભ્રષ્ટાચારમાં એ એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારી એ દંડાય અને એવી કાર્યવાહી થાય કે આગળની કેનાલોમાં આ પ્રકારનો કોઈ ભ્રષ્ટાચાર ન થાય. એ તમારા મત વિસ્તારના લોકોની પણ અપેક્ષા હશે, ખેડૂતની પણ અપેક્ષા હશે. તમે ક્યાં ફરિયાદ કરી? ફરતો ફરતો વિડીયો મીડિયા જગતમાં ફર્યો છે. હવે મને અનુકૂળતા બની છે. હું મંત્રીશ્રીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સીએમ સાહેબને રજૂઆત કરવાનો છું, લેખિત રજૂઆત કરવાનો છે. પણ આવનારા સમયમાં જે પણ રજૂઆત મળશે એની સરકારમાં રજૂઆત કરીશું અને ન્યાય મળે એવો પ્રયત્ન કરીશું. તો એકવાર પાણી અર્જુનસિંહ ગયું કે નહીં આ કેનાલમાંથી? મેં સાંભળ્યું બની રહી છે, પણ કોઈક પાર્ટલી બની ગયું હોય, પાણી ગયું હોય, ખબર પડી હોય? ના, નથી. હજુ એની કામ ચાલુ છે એનું. જો આના જ કામમાં પાણી જાત તો મોટું નુકસાન થાત. ચલો ફાઇન. હું સુભાષ આચાર્યને જોડું છું, ખેડા જિલ્લા કોંગ્રેસના પોતે પ્રવક્તા છે. તો સુભાષભાઈ, ધારાસભ્ય તો એવું કહી રહ્યા હતા કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એમને એમના મતદારોએ ફરિયાદ કરી, એના નાગરિકોએ ફરિયાદ કરી, જનતાએ ફરિયાદ કરીને આજે ચૂંટણી પતી ગઈ, પરિણામ આવી ગયું ને પછી એ હથોડી લઈને ગયા હતા તો ખબર પડી કે આમાં કંઈ છુપાવવા જેવું છે નહીં. કોઈ વિડીયો કોઈએ ઉતારી લીધો છે ને એ હવે વાયરલ પણ થઈ ચૂક્યો છે. તો આ કામ જ્યારે થતું હશે ત્યારે કોઈ નહીં ગયું હોય એ જગ્યાએ જોવા માટે. અને મૂળ સવાલ એ છે કે એવા તો એ નેતાઓ પણ કેટલા નિષ્ક્રિય થઈ ગયા, બેકાળજી એમની દેખાય કે એ કોન્ટ્રાક્ટર પણ ન ડરે ને જિલ્લાનો ચીફ એન્જિનિયર પણ ન ડરે, એ સિંચાઈનો અધિકારી અને સેક્રેટરી પણ ન ડરે કે આવડો મોટો ભ્રષ્ટાચાર એ થઈ રહ્યો છે. વાત એ 2 કરોડની જ છે, વાત સાચી છે. પણ જ્યાં સુધી બનશે, આગળ પણ બનશે, તો અત્યાર સુધી કોઈને ખબર જ ન પડી કે જ્યાં બની ત્યાં ખાલી પાટું મારવાથી એ કેનાલનું કામ ભરભર ભૂક્કાની જેમ એ ભાંગી જાય છે. સુભાષભાઈ જી, વાત 2 કરોડની નથી, વાત સરકાર પર મૂકેલા ભરોસાની છે, પ્રતિનિધિને આપેલા વોટના વિશ્વાસની છે. અને તમે જે વાત કે હું આગળ વધારતા એવું કહીશ કે સિંધુ ખીણની સભ્યતાથી આપણી સિંચાઈ યોજના ચાલે છે. 2જી સદીમાં ચોલ રાજાએ સિંચાઈ કાવેરી નદી ઉપરથી શરૂ કરી અને આપણે જે મહીસાગરની વાત કરી રહ્યા છે, મહી કેનાલની જમણા કાંઠાની 1958માં શરૂ થઈ અને જે કેનાલ ઉપર આ હથોડી લઈને ગયા એ 1995માં શરૂ થઈ. પણ હેમંતભાઈ, મહત્વની વાત એવી છે કે સિંચાઈ યોજના અને ભ્રષ્ટાચાર વચ્ચેનું ગઠબંધન છેલ્લા 30 વર્ષમાં થયું. આજ સુધી, હમણાં તમે કહ્યું એમ કહું છું કે આજ સુધી કોઈ કેનાલ તૂટી નથી, કોઈ કેનાલનો પારો તૂટ્યો નથી. આ છેલ્લા 30 વર્ષથી આ બધું તૂટવા માંડ્યું છે. અને ખૂબ આનંદની વાત છે કે ધારાસભ્ય જાતે હથોડી લઈને ભ્રષ્ટાચારની વિરોધમાં હથોડી પથારવા માંડી છે. કેમેરા સામે જેવો સરસ અભિનય કર્યો છે. અરે એમને એમ પૂછવું છે, તમે કાર્યપાલક ઇજનેરની કચેરીમાં ગયા, ત્યાં જઈને થોડો અભિનય કર્યો, ત્યાં ડાયલોગબાજી કરી, સવાલ પૂછ્યા, આ કોટેશન મુજબ તમે કામ કર્યું છે કે નહીં, તમે પ્રમાણે કામ થયું છે કે કેમ, એની વાત એ ડાયલોગબાજી તમે કચેરીમાં અધિકારી સામે કરી. તમે પ્રતિનિધિ છો, તમે લાખો લોકોએ આપેલો
પક્ષપાત એટલે ભરોસો, વિશ્વાસ. તમે ચૂંટીને પ્રતિનિધિ આપ્યા છે, એ નહીં એ હથોડી ના પથારવી પડે એટલે કદાચ રમણભાઈ. હા, કદાચ સુભાષભાઈ એવું હશે કે તમે કીધું કે તમે કાર્યપાલકની કચેરીએ ગયા કે નહીં, તો એ કાર્યપાલકની કચેરીએ ધારાસભ્ય નહીં જ આવે એ પણ કાર્યપાલકને ખબર હશે ને, એના કારણે તો આવું નબળું કામ થાય ને કે ભાઈ વિડીયો ઉતારી લેશે, વાયરલ કરી દેશે. ભાઈ કોણ આની પાછળ કોણ જવાબદાર છે, ક્યાં કોઈ પૂછવાનું છે? બિલકુલ જી, હું તો ત્યાં સુધી કહીશ કે અધિકારી અને ભાજપના નેતા સિક્કાની બે બાજુ છે, બેઉ મળેલા છે, બેઉ ભરેલા છે, અને બેઉ ભેગા થઈ અને આ ભ્રષ્ટાચાર ને સિંચાઈ યોજનાનું ગઠબંધન જ હમણાં 30 વર્ષ પૂર્ણ થયું. બાકી આજ સુધી તમે જુઓ કે આપણી ઓછામાં ઓછી 185 નદીમાં 600 જેવા ડેમ પર 200 મહત્વના ડેમ છે. મને એક પણ ડેમનો કાંકરો પણ થતો હોય એક બચ્ચુની હોનારત સિવાય તો બતાવું. અને હું તો અભિનંદન આપું છું ને આભારી છું આ ભાજપ કે એમણે એક પણ ડેમ નથી બનાવ્યો. મેં તો મારી ગુજરાતની પ્રજા હોનારતમાં પીડિત છું. ચલો સુભાષભાઈ, હું માનું છું કે જનતા મત આપે ન આપે, ચૂંટણીઓમાં જીતાડે ના જીતાડે, પણ લોકશાહીમાં દરેક પક્ષો, નેતાઓ અને એ કાર્યકરોની પણ પોતાની એક ફરજ હોય છે. જનતા તમને સામે બેસાડે, કેટલીક જગ્યાએ સામે નથી પણ રહ્યા, તો એવા સમયે વિજિલન્ટ રહેવું એ ખૂબ જરૂરી છે. ચાહે ધારાસભ્ય રહે, ધારાસભ્યની સામે હારેલો કોઈ વ્યક્તિ રહે, કે તાલુકા જિલ્લા પંચાયતમાં જેણે લોકો માટે કંઈક કરવાની આશા સાથે ચૂંટણી લડી પણ જનતાના આશીર્વાદ એને નથી મળ્યા, એવા લોકોએ પણ આવા નાના નાના કામમાં એ વિજિલન્ટ રહેવું જરૂરી છે. અને ચૂંટાયેલા લોકો સુધી એની વાત એ પહોંચવી જોઈએ, માધ્યમો સુધી પહોંચવી જોઈએ, સરકાર સુધી પહોંચવી જોઈએ. હું એવું માનું છું. હા, ફાઇનલ કમેન્ટ સુભાષભાઈ, ફાઇનલ કમેન્ટ. હા જી રમણભાઈ, જે તમને ધારાસભ્યશ્રીએ કહ્યું કે મને એક સજ્જને કહ્યું, એ સજ્જનનું નામ છે જયદીપસિંહ ભીલ અને એ કોંગ્રેસના નેતા છે. એમણે આ રજૂઆત કરી, લેખિત રજૂઆત પણ કરેલી અને આ ચૂંટણીઓમાં ધારાસભ્યશ્રીને પણ કહ્યું. મારે ધારાસભ્યશ્રીને એવું પણ કહેવું છે કે તમે હાથમાં હથોડી ભ્રષ્ટાચાર વિરોધ ખખાડી બહુ સારી વાત છે, પણ તમારા ગામના આરસીસી રોડ ઉપર પણ એ હથોડી ખખાડો, તમારી ખુલ્લી ગટરોની પાળી પર પણ એ હથોડી વગાડી જુઓ. અને વોટર ટ્રીટમેન્ટના નામે 1.25 કરોડનો પ્લાન્ટ તમારા ત્યાં છે, લોખંડના દરવાજા પાસે બિલકુલ બંધ પડ્યો છે. આ ભ્રષ્ટાચારની હથોડી ત્યાં પણ થોડી મારજો. ચાલો, હું બરાબર. અને બિલકુલ તમે કહ્યું એમ હેમંતભાઈ, એ આ રજૂઆત કોણે કરી છે, તો મેં જે નામ આપ્યું એ જયદીપસિંહભાઈએ આ રજૂઆત કરી, કોંગ્રેસના કાર્યકર છે. ફાઇન, ચાલો, છેવટે રજૂઆત તો કરી અને કોંગ્રેસના કાર્યકર હોય તો પણ ભલે, આખરે હિત એ ખેડૂતોનું છે, ભલું એ ખેડૂતોનું થવાનું છે, જો એમાં ભ્રષ્ટાચાર ના થાય ને આગળ પણ કામ એ સારું થાય તો. સુભાષભાઈ, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આજના એક બીજા વિષય તરફ આગળ વધીશું કે સરસ્વતી કોઈ મહેલોની મોહતાજ નથી. એક બીજા વિષય તરફ જઈશું.